ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ ફરીથી આવી ગયું છે નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે આવ્યા હતા રાજકોટ રેસકોર્સ લોકમેળો 2024 કરવા માટે. પરંતુ અહીંયા આવીને આપણું છે ને મોટા પાયે મોયે થઈ ગયું છે અત્યારે. કેમ કે મોયેનું કારણ એ છે કે કોઈ રાઇડ્સ અહીંયા અંદર ચાલુ નથી. એટલે રાઇડ્સ ચાલુ ના હોવાથી મેળામાં તો કંઈ એવી બધી મજા નહીં આવે. પરંતુ તોય આપણે આજે આવ્યા છીએ તો આજે તમને મેળો દેખાડી દઈએ કે મેળામાં કેવી વસ્તુ છે, અલગ અલગ પ્રકારના કેવા સ્ટોલ છે, તમામ ડિટેલ મળશે મારા આજના વિડીયોમાં. એટલે આપણો મોરાલ્ટો છે ને પૂરો અત્યારે ડાઉન થઈ ગયો છે. કેમ કે મેળામાં કાંઈ ચકડોળ કે કાંઈ ચાલુ તો છે નહીં. હવે ચકડોળ ક્યારે ચાલુ થશે એ પણ કંઈ ખબર નહીં. અને થાય તો પછી મારા વિડીયોમાં ન હોય તો કોઈ કોમેન્ટમાં કંઈ ખોટું મોટું લખતા નહીં. તો ચાલો જઈએ આપણે અંદર મેળામાં અને જોઈએ કે શું છે ને શું નહીં ને. બરાબર, ચાલો જઈએ. હા તો મિત્રો, જો આવી ગયા છીએ આપણે ધરોહર લોકમેળા 2024ની અંદર. જોઈ લો, ચાલો અંદર એન્ટર થાય અને તમને બતાવીએ કે અંદરથી કેવો માહોલ છે. જોઈ લો, આવી કંઈક એન્ટ્રી છે અહીંયા. જેવી રીતે તમે જોઈ શકે, જો આપણે અંદર એન્ટર થઈ. પહેલો વખત આવો મેળો થશે કે જે રાઇડ્સ વગરનો મેળો હશે, ધરોહર લોક મેળો કે જે 2024નો હશે. ઇન ફ્યુચર રાઇડ ચાલુ થાય તો ખબર નહીં, પરંતુ જોઈ લ્યો. રેડી? હા જો રેડી, આવી રીતે મેળો છે. અને જો સામે એન્ટ્રી ગેટ ને એવું બધું છે. એન્ટ્રી ગેટ ને એ બધું છે. તો ચાલો આપણે જઈએ એન્ટ્રી ગેટમાં અને જોઈએ. જો સામે જો રેડી, હા જો આવી રીતે એન્ટ્રી ને એવું બધું છે. આપણે જઈએ છીએ અત્યારે. જો જોઈ લો, આવી રીતે એન્ટ્રી ગેટ છે. જો હવે એન્ટર થઈ ગયા છીએ અને જોઈ લ્યો આ ચકડોળ વગરનો મેળો. જો આ ત્રણ ચકડોળ એમણા આટા મારે છે. એક ટાઈમ હતો જ્યારે મેળામાં આપણે ચકડોળ ને એ બધું જોવા માટે આવતા. અને જો હવે અત્યારનો ટાઈમ છે કે કાંઈ ચકડોળ બગડોળ કાંઈ હે નહીં. અને જો અહીંયા સંગીત કાર્યક્રમ ને એવું બધું ચાલી રહ્યું છે. એટલે તમે જ્યારે મેળામાં આવશો ત્યારે તમે આવી હાલકી ભોગવી પડશે. ચાલો હજી તો તમને આગળના દ્રશ્યો દેખાડીએ આ ચકડોળ વગરના. બાકી એક ટાઈમ હતો કે જ્યારે અહીંયા અમે એક વર્ષ રાહ જોતા કે ક્યારે આ ચકડોળમાં બેસશું ને મોજ કરશું ને જલસા કરશું. પણ હવે આ બધી મજા આપણી એ બધી છે ને પાણીમાં વહી ગઈ છે આ વખતે. એટલે એ પ્રમાણે તમે સમજી વિચારીને આવશો. તો ચાલો હજી આગળ જઈએ. આગળ કેવો માહોલ છે જોઈ લો. આ બધું બંધ છે. જોઈ લો, અહીંથી પહેલી લાઈન ચાલુ થાય અને બધી જો સરાના સાફ. જોઈ લો, એક કઈ રાઈડ ચાલુ નથી. વાં જો વચ્ચે એક નાની બાળકોની રાઈડ ને એવી બધી રાઈડ ચાલુ હોય. બાકી જે જાયન્ટ ને એવી બધી રાઈડ હોય ને એવી તો કોઈ ચાલુ જ નથી. જો વાહ ખાલી ખમ, પાછળ ખાલી ખમ, બધું ખાલી ખમ તમને દેખાય. જોઈ લો, બધું ખાલી ખમ છે. ચાલો તમને શોપિંગ સેક્શનમાં જઈને દેખાડીએ કે અલગ શોપિંગની કઈ વસ્તુ છે. હા તો મિત્રો, અત્યારે અંદર આવી ગયા છે ને જોઈ લો. પહેલાં અહીંયા છે ને અલગ ટાઈપના છે ને ખાણીપીણીના તમને છે ને સ્ટોલ જોવા મળશે. રેડી, અલગ ટાઈપના જો ખાણીપીણીના સ્ટોલ છે, શોપિંગના સ્ટોલ છે. એટલે તમારે આવી રીતે ખાણીપીણી કે ખરીદી કરવું હોય ને તો જ આવજો. રેડી? તો જો હજી આપણે આગળ જઈને તમને બીજા બધા સ્ટોલ ને એ બધું શોપિંગ ને સેક્શન દેખાડીએ કેવું છે. જો અહીંયા રમકડાના ને એના સ્ટોલ છે. જેવું રમકડાના સ્ટોલ પણ તમને એ દેખાડી દઉં હું. ચાલો આગળ જઈએ અને હજી જોઈએ તમને. હા તો મિત્રો જોઈ લ્યો, આ અહીંયા અમુક સ્ટોલ છે, એમાં અમુક સ્ટોલ વચ્ચે ખાલી પડ્યા છે. એટલે આ ચકડોળ વગરનો, માણસ વગરનો, સ્ટોલ વગરનો જેવો મેળો કેવો હોય ને તમે એવો મેળો કહી શકો છો. અને જે ચકડોળમાં દર વખતે જે રાતની રોનક મેં તમને અગાઉના ફૂટેજમાં બતાવી ને એ બધી ફૂટેજ જો એમાં કાંઈ દેખાતું જ નથી તમને. આવું હવે રોનક જ નથી. જોઈ લો, વાં ચકડોળ એમણામ, અહીંયા ચકડોળ એમણામ, ચારે બાજુ ચકડોળ એમણામ. જો આપણે બધા એક સેન્ટરમાં ઊભા છીએ અને જો ખાણીપીણીના સ્ટોલ ને બધું એવું દેખાય છે તમને, જેવી રીતે તમે જોઈ શકો. ચાલો હજી આગળ જઈને તમને શોપિંગ સેક્શન દેખાડી આખું. હા, રાઈડ કે કંઈ ચાલુ ના હોવા છતાં પણ તમે જોઈ શકો છો. જો બહુ ટ્રાફિક છે મેળામાં. જોઈ લો, ફૂલ ટ્રાફિક. આ બધા જો શોપિંગ સેક્શન ને એ બધું જોઈએ આપણે. જો અહીંયા છે ને અલગ ટાઈપના કિડ્સ માટેના જો સ્પોર્ટ્સની આઈટમ મળે છે. જેવી રીતે તમે જોઈ શકો છો. રેડી? જો અહીંયા જો પછી જો ફૂલ ને એવું હોય ને, ફૂલની ને એની આઈટમ મળે છે. જો જેવી રીતે તમે જોઈ શકો છો, અલગ જો શોપિંગ ને રિલેટેડ આઈટમ મળશે. જો આવા શોપિંગના સ્ટોલ ને એવું બધું ચાલુ. અને રમકડાના તો તમને ડગલે ને પગલે સ્ટોલ જોવા મળશે. જો બે સાઈડ આમાં તમે જ્યાં જાશો ને ત્યાં ડગલે ને પગલે તમને રમકડાના સ્ટોલ તો જોવા જ મળશે. જોઈ લો, આ વચ્ચે ક્લોથિંગ ને એને રિલેટેડ સ્ટોલ. પણ પબ્લિક ફૂલ છે અત્યારે. જે લોકો મેળો કરવા દર વર્ષે આવતા હોય એ લોકો દર વર્ષેની જે મેળો આવી ગયા છે. પરંતુ મેઇન વસ્તુ જો અહીંયા પાછળ કે ચકડોળ બગડોળ કંઈ ચાલુ જ નથી. એના માટે તમારે મહેરબાની કરીને આવો. જો તમે ચકડોળ માટે મેળામાં આવતા હોય તો હું તો એમને કહું આવતા જ નહીં.
આ તો અમે તો શું બ્લોગ બનાવવા માટે આવ્યા છીએ એટલે મેં કીધું ચાલો આપણે બનાવી લઈએ બ્લોગ. ચાલો હજી આગળ જઈએ, તમને બીજી ઘણી બધી વસ્તુ દેખાડી. હાલો હજી જો વચ્ચોવચ્ચ આપણે તમને રાઈડ એમટી રાઈડ દેખાડી. હાલો. હા તો મિત્રો જોઈ લો, આ ચકડોળના ડબ્બા એમણા નીચે પડેલા છે અને જોઈ લો આ ચકડોળ હજી બન્યું પણ નથી. જેવી રીતે જોઈ લો મેળામાં જ્યારે ચકડોળ ના હોય ત્યારે આવી. અને જોઈ લો આપણે એક સેક્શનમાં ઊભા છીએ ને, જો ચારે બાજુ તમે હાઈલાઇટ જોઈ લો, બધું આખું ઠપ જ છે. જેવી રીતે તમે જોઈ શકો. જો હજી આપણે આગળ જઈએ, ચાલો આગળ. જો આ બધા નાના નાના બાળકોના જે ચકડોળ હોય ને, એ નાના નાના બાળકોના ચકડોળ હે ને હજી ચાલુ છે. પરંતુ જોઈ લો આ બધા જે ચકડોળ હે ને એ તો બંધ જ છે. રેડી મેળાની આખે આખી જે આપણે મજા કહીએ ને, આખે આખી મજા હે ને વિખી રહી ગઈ છે અહીંયા. આ જો આ કોઈ ચકડોળ ચાલુ નથી. અને જોઈ લો આ સાઈડનું સેક્શન તો હે ને આખું ઠપ પડ્યું છે. આ જોઈ લો આ એક ઠપ સેક્શન દેખાડું. હજી જો આપણે આગળ જઈએ, જો સામે બાકી દર વર્ષે આપણે બે બાજુ રાઈડ કરતા કે પેલી સાઈડે રાઈડ કરીએ ને આ બાજુ રાઈડ કરીએ. પરંતુ જોઈ લો આ વખતે તો રાઈડના કાંઈ ઠેકાણા જ નથી. હવે ઇન કેસ ઇન ફ્યુચર ચાલુ થાય કે ન થાય તો ખબર નહીં. જો આ મોતકો કૂવો છે એનું કન્સ્ટ્રક્શન અડધું જ હતું, અડધા કન્સ્ટ્રક્શન વચ્ચે બંધ થઈ ગયું છે. અને જોઈ લો આ બધી રાઈડ એમણામ બંધ જ છે. જોઈ લો હું તમને દેખાડું. આ જો બધી રાઈડ બંધ ને ઠપ આખું પડ્યું છે. એટલે આ બહુ ખરાબ વસ્તુ કહેવાય. આપણે નીચે છે ને કોમેન્ટ કરીને જણાવો કે ભાઈ તમને આ ગમ્યું કે નહીં, રાઈડ વગરનો મેળો તમે કરવા આવવાના છો કે નહીં. અમે તો અત્યારે જો આવી ગયા છીએ. હા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. જો તમને વિડીયો ગમ્યો હોય ને અહીં સુધી આવી ગયા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો હવે છે ને જે મેઇન જે રાઇડ્સની રામાયણ છે ને એની વાત કરીએ આપણે. તો મિત્રો રાઇડ્સ ચાલુ ન થવાનું કારણ એ છે કે અહીંયા જે રાઇડની પરમિશન નહોતી મળી એના વિરોધમાં જે વ્યક્તિ આ રાઇડનો આખો ખર્ચો કર્યો છે એને હાઈકોર્ટમાં કેસ કર્યો છે. અને કેસની સુનવાઈ છે ને ડાયરેક્ટ 27 તારીખે છે. એટલે 27 તારીખ સુધી તો આ રાઇડ્સ ચાલુ થઈ જ નહીં, એટલે થશે જ નહીં. એટલે કાંઈ આશા ન રાખતા કે ઇન ફ્યુચર રાઇડ ચાલુ થાય કે કાંઈ નહીં. તોય પણ છેલ્લે હું તમને થોડાક રાઇડ્સને એને રિલેટેડ ફૂટેજ નાખી દઉં છું. જઈને જોવાનો મોજ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી બ્લોગ્સ.